નીચેની માહિતીને એક ટ્રાન્સપોર્ટ કંપની 50 ટ્રક દ્વારા રેલવે યાર્ડથી જુદી જુદી ફેક્ટરીઓ કોઈ એક દિવસે દૈનિક ધોરણે એકમોની હેરફેર કરવામાં આવતી સંખ્યાઓને લગતી છે. નીચે આપેલી કાલ્પનિક પદ્ધતિનો ઉપયોગ કરી વિષમતા અને વિષમતાંક શોધો. પહેલાં તો હેરફેરની સંખ્યા જોઈ લઈએ. 120, 130, 140, 150, 160, 170, 180, 190 અને 200. ટ્રકની સંખ્યા 2, 3, 4, 5, 11, 9, 9, 6 અને 1. હવે કે શરૂઆતમાં કઈ પદ્ધતિનો પહેલાં તો ઉપયોગ કરવો તમારા માટે એ શીખવાની મહત્ત્વની વાત છે. તો કે પહેલાં એક્સ લખાઈ ગયું, એફ લખાઈ ગયું. તો ધારેલા મધ્ય, કેમ કે જેની અંદર શું હતું તો કે એક્સ બાર માઇનસ M0. ઇટ મીન્સ કે પહેલાં મારે એક્સ બાર ગોતવો પડશે, M0 ઇટ મીન્સ બહુલક ગોતવો પડશે અને ડિવાઈડ બાય એસ વિચલન ગોતવું પડશે. તો આટલી વસ્તુઓ મળી ગયા પછી આપણે કિંમતમાં મૂકી શકશું. ઇટ મીન્સ કે પહેલાં આપણે શું ગોતીએ તો કે પહેલાં આપણે એક્સ બાર તરફ આગળ વધીએ. એટલે એક્સ બાર તરફ જવું એટલે શું કર્યું, આ એક્સ અને નીચે આપ્યું હતું એફ. એફનો શું કર્યો, ટોટલ કર્યો તો કેટલો થયો 50. બધી કિંમતનો શું કરી નાખવાનો ટોટલ. હવે તો કે આપણને ખબર છે મધ્ય કિંમત કોઈ એક એવી લેવાની કે જેના બરાબર શું લખશું 0. એની પહેલાં તો કે પહેલાં એક્સ બારનું સૂત્ર લેવું પડશે. એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એપ્સાયલોન FIDI અપોન N, અથવા તો FD લખો, એમાંય કોઈ ફેર પડતો નથી. એફ અને ડી તો પહેલાં મને ખ્યાલ હોવો જોઈએ કે મારો એક્સ બાર કેટલો છે, કેમ કે એ ધારવામાં મને ખબર પડી ગઈ છે આ મારો એ મળી જશે. એટલે એના ઉપરથી આ વસ્તુ મેળવતા તો મને આવડશે. કઈ રીતના કરવાનું, એકદમ સિમ્પલ. એક્સ 120 એ તો જે ધારવાનું હંમેશા કેમાં હોય, એક્સમાં જ હોય, એફમાં ના હોય. તો એક્સ માઇનસ એ ઇટ મીન્સ કે 120 માઇનસ 160 માઇનસ 40, 130 માઇનસ 160 માઇનસ 30, 140 માઇનસ 160 20, 150 માઇનસ 160 10, 160 માઇનસ 160 0, 170 માઇનસ 160 10, 180 માઇનસ 160 20, 190 માઇનસ 160 30 અને 200 માઇનસ 160 40. કિંમતો મળી ગઈ. હવે FD ગોતીએ. તો FD ઇટ મીન્સ F અને D નો મલ્ટિપ્લિકેશન. 2 મલ્ટીપ્લાય બાય માઇનસ 40 માઇનસ 80, 3 મલ્ટીપ્લાય બાય માઇનસ 30 માઇનસ 90, 4 મલ્ટીપ્લાય બાય માઇનસ 20 માઇનસ 80, 5 મલ્ટીપ્લાય બાય માઇનસ 10 માઇનસ 50. આ નેગેટિવ સંખ્યાઓ થઈ ગયા. 0 ગુણ્યા કોઈ પણ સંખ્યા હોય જવાબ શું આવે 0. હવે પોઝિટિવને સાથે 9 ગુણ્યા 10 90, 9 ગુણ્યા 2 એટલે 18 ને 1 0 એટલે 180, 6 ગુણ્યા 3 એટલે 18 અને 1 0 એટલે 180, 40 એકુને 40. ટોટલ કરો તો બધાનો જવાબ કેટલો આવશે તો કે 190. પહેલાં નેગેટિવ નો કરી લેવાય, પોઝિટિવ નો કરી નાખાય અને પછી એમાંથી પ્લસ માઇનસ કરી નાખાય એટલે તમને આન્સર મળી જાય. પછી FD સ્ક્વેર. તો જે રીતના FD મળ્યું એ જ રીતના હવે શું કરું છું તો કે FD છે ને D સાથે પાછું મલ્ટિપ્લિકેશન કરું એટલે શું થાય FD સ્ક્વેર. હવે જોજો ખાસ માઇનસ માઇનસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ અને માઇનસ માઇનસ પ્લસ. ઇટ મીન્સ બધી કિંમતો હવે કેમ આવી જાય, પ્લસમાં આવી જશે. 8 ચોક 32 અને 2 0 બીજા એટલે કેટલા આવશે 3200. 90 ગુણ્યા 30 એટલે કેટલા આવશે 2700. 80 ગુણ્યા 20 એટલે 1600. 50 ગુણ્યા 10 એટલે 500. 0 0 તો 0 જ રહ્યું બધું. 90 ગુણ્યા 10 900, 18 ગુણ્યા 2 36 અને 2 0 બીજા એટલે 3600. 18 ગુણ્યા 3 5400 અને ચોકે ચોકે ને 16 અને 2 0 બીજા તો ટોટલ કેટલું થયું 19500. મધ્યક x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ એપ્સાયલોન FIDI અપોન N. FIDI છે આપણી પાસે કેટલું છે 190. એ 160 વત્તા 190, N કેટલા છે ટોટલ તો કે 50 છે. 190 ના છેદમાં 50 એટલે આન્સર થાય 3.8. 3.8 વત્તા 160 એટલે ટોટલ કેટલો થયો તો કે 163.8. તો x બાર બરાબર કિંમત કેટલી આવી 163.8 એકમ. હવે એવી જ રીતના શું ગોતવાનું છે તો કે બહુલક. તો બહુલકની આવૃત્તિ, તો આવૃત્તિ માટે પહેલાં આપણે ચેક કરવું પડે સૌથી મોટામાં મોટી કિંમત ક્યાં મળે છે તો કે સૌથી મોટામાં મોટી કિંમત 160 મળે છે. તો સામે ટ્રંકની સંખ્યા ઇટ મીન્સ F ફ્રીક્વન્સી કેટલી આવે છે 11. તો 11 ફ્રીક્વન્સી માટે M0 કેટલો થઈ ગયો આપણો તો કે 160. હવે પ્રમાણિત વિચલનનું સૂત્ર જાણીએ છીએ. S ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર એપ્સાયલોન FD સ્ક્વેર અપોન N માઇનસ
એપ્સાલોન એફ ડી અપોન એન ઓલ સ્ક્વેર, સ્ક્વેર રૂટ ઓફ એપ્સાલોન એફ ડી સ્ક્વેર 19,500 ડિવાઈડ બાય એન 50 માઇનસ એફ ડી 190 ડિવાઈડ બાય 50 ઓલ સ્ક્વેર. વર્ગમૂળમાં લઈએ તો શું આવશે? 0 0 કટ કરી દો એટલે 390 માઇનસ 14.44. તો ટોટલ કેટલું થયું? સ્ક્વેર રૂટ ઓફ 375.56. સ્ક્વેર રૂટ ઓફ 375.56. તો ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળ લઈએ તો આન્સર કેટલો આવે? 19.3794. 19.3794. તો એસ ઇઝ ઇક્વલ ટુ એપ્રોક્સિમેટ કેટલા આવે? 19.38 એકમો. નેક્સ્ટ હવે ગોતવાનું આવશે વિષમતાંક. વિષમતાંક એટલે શું આવશે? એસ કે ઇઝ ઇક્વલ ટુ એક્સ બાર માઇનસ એમ ઝીરો. તો એક્સ બાર કેટલો મળ્યો? તો 163.8 માઇનસ એમ ઝીરો કેટલા? 160. તો ટોટલ કિંમત કેટલી બની? 3.8. તો એસ કે વિષમતાંક બરાબર જવાબ કેટલો આવ્યો? 3.8. હવે જોજો ખાસ, આપણાની પહેલાં કીધું હતું કે એક્સ બાર માઇનસ એમ ઝીરો હોય એના ડિનોમિનેટરમાં એના છેદમાં આપણે એસ મૂકી દઈએ તો જવાબ આવી જાય. જોવો જી, તો વિષમતાંક જે બરાબર એક્સ બાર માઇનસ એમ ઝીરો અપોન એસ 163.8 માઇનસ 160 ડિવાઈડ બાય કેટલા આવ્યો? 19.38. તો અંશમાં કેટલો જવાબ છે? 3.8 છેદમાં 19.38. તો ટોટલ જવાબ 0.1961. તો જે ઇઝ ઇક્વલ ટુ આન્સર કેટલો મળ્યો? 0.20. જેની જે વિષમતાંક ગોતવાનો કીધો તે કેટલો મળ્યો આપને? 0.20. 100 કંપનીઓના વાર્ષિક કર અંગેની નીચેની માહિતી પરથી કાલ્પનિક પદ્ધતિથી વિષમતા અને વિષમતાંક શોધો. વાર્ષિક કર આપ્યો છે કેટલો? 0 થી 20, 20 થી 40, 40 થી 60, 60 થી 80, 80 થી 100, 100 થી 120. કંપનીઓની સંખ્યા 5, 20, 40, 25, 6 અને 4. તો વાર્ષિક કર ગોઠવાઈ ગયો અને કંપનીઓની સંખ્યા ગોઠવાઈ ગઈ. હવે યાદ રાખવાનું કે જ્યારે આપણી પાસે શું આપેલું હોય? તો કે વર્ગો આપેલા હોય ત્યારે એક વસ્તુ ભૂલવાની નહીં. કઈ વસ્તુ નહીં ભૂલવાની? તો કે વર્ગ આપેલા છે તો હંમેશાને માટે શું હશે? તો કે મધ્ય કિંમત હશે. 0 થી 20 હોય તો 10. ઇટ મીન્સ કે ટોટલ કરવાનું a પ્લસ બી ડિવાઈડ બાય 2. 0 વત્તા 20 ડિવાઈડ બાય 2 એટલે 10. 20 વત્તા 40 એટલે 60. 60 ડિવાઈડ બાય 2 એટલે 30. 60 વત્તા 40 એટલે કેટલા થશે? તો કે 100 ડિવાઈડ બાય 2 એટલે 50. 80 વત્તા 60 એટલે કેટલા થશે? 140 ડિવાઈડ બાય 2 એટલે 70. 100 વત્તા 80 ઇટ મીન્સ 180 ડિવાઈડ બાય 2 એટલે 90. 100 વત્તા 120 એટલે 110. હવે ડી એક્સ માઇનસ એ અપોન સી. હવે ડી ક્યાં ધરવાનો? તો જાણીએ છીએ કે હવે આવશે ડી ક્યાં? મધ્ય કિંમતમાં આવશે. એક્સ હવે બની ગઈ મધ્ય કિંમત. વચ્ચેની સંખ્યા લીધી 50. 10માંથી 50 જાય તો 40 વધે. આટલી બધાને ખબર પડી ગઈ 40. વર્ગો કેટલાના આપ્યા છે અહીંયા? તો કે 20ના. તો 40 ડિવાઈડ બાય 2 કરીએ એટલે કેટલા આવે? તો કે -2. ઇટ મીન્સ 40 ડિવાઈડ બાય 20. 0 0 કટ થઈ જાય. 2 2 જાને 4. ઇટ મીન્સ -2. 30 માઇનસ 50 -20 ડિવાઈડ બાય 20 ઇઝ ઇક્વલ ટુ -1. 50 માઇનસ 50 ઇટ મીન્સ તો 0. 70 માઇનસ 50 ઇટ મીન્સ તો કે 70 માઇનસ 50 ઇટ મીન્સ 20. 20 ડિવાઈડ બાય 20 એટલે 1. 90 માઇનસ 50 40. 40 ડિવાઈડ બાય 20 એટલે +2. 110 માઇનસ 50. તો આન્સર કેટલો આવશે? તો કે 110 માંથી 50 જાય એટલે 60. 60ના છેદમાં 20 એટલે કેટલો આવે? તો કે 20 તેરીને 60 એટલે આન્સર આવે 3. હવે એફ ડી. આ એફ અને આ ડી. આ એફ અને આ ડી. 5 ગુણ્યા 10 એટલે 5 ગુણ્યા 2 એટલે -10. 20 ગુણ્યા -1 એટલે -20. 40 ગુણ્યા 0 ઇઝ ઇક્વલ ટુ 0. 25 એકુ 25. 6 દૂને 12. 4 તેરીને 12. ટોટલ કરો તો આન્સર કેટલો આવ્યો? 19. એફ ડી સ્ક્વેર. તો કે એફ ડી મલ્ટીપ્લાય બાય ડી. માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ. 20 ગુણ્યા 10 એટલે કેટલા આવશે? 20. 20 એકુ ને 20. 25 એકુ 25. 12 દુ 24 અને 12 તેરી 36. ટોટલ કરી તો કેટલો જવાબ થયો? 125. મધ્યક ઇઝ ઇક્વલ ટુ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ એફઆઈ ડીઆઈ અપોન એન મલ્ટીપ્લાય બાય સી. એ કેટલો ધર્યો છે? 50. એફઆઈ ડીઆઈ કેટલા છે? 19 ના છેદમાં એન 100 મલ્ટીપ્લાય બાય સી કેટલા છે? તો કે 20.
50 પ્લસ 9 દુ 19 દુ 38 380 છેદમાં 100 0 0 કટ એટલે આન્સર કેટલા 3.8 50 વત્તા 3.8 એટલે એક્સ બારની કિંમત કેટલી મળી તો કે 53.8 લાખ. હવે એક્સ બાર મળી ગયો. હવે કોને ગોતશું આપણે તો કે હવે આવશે પ્રમાણિત વિચલન. S ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ એપ્સાયલોન એફ ડી સ્ક્વેર અપોન એન માઇનસ એપ્સાયલોન એફ ડી અપોન એન હોલ સ્ક્વેર મલ્ટીપ્લાય બાય સી. એફ ડી સ્ક્વેર કેટલું છે 125 ડિવાઈડ બાય એન 100 માઇનસ એફ ડી કેટલા છે 19 છેદમાં 100 હોલ સ્ક્વેર. તો આ 1.25 માઇનસ 19 છેદમાં 100 નો વર્ગ કરીએ એટલે કેટલા આવે તો કે 0.0361 ગુણ્યા વર્ગમૂળની બહાર શું છે 20. તો પહેલાં બાદ બાકી કરીએ એટલે કેટલો જવાબ આવ્યો 1.2139 નું વર્ગમૂળ લ્યો એટલે કેટલો આન્સર આવશે તો કે 22.0354 ગુણ્યા 20. તો આન્સર S ઇઝ ઇક્વલ ટુ 22.4. હવે તો કે હવે M0 ગોતવાનો છે. તો M0 માટે પાછું આપણે રકમમાં જવું પડશે. સૌથી મોટામાં મોટી કિંમત ક્યાં છે તો કે સૌથી મોટામાં મોટી કિંમત અહીં કંપનીઓની આપેલી છે 40. કયો વર્ગ મળે છે તો કે 40 થી 60. જોઈએ ચેક કરીએ 40 થી 60 નો વર્ગ છે તો કે યસ. હવે તો કે M0 ઇઝ ઇક્વલ ટુ આ સૂત્ર જાણો છો તમે L પ્લસ FM માઇનસ F1 અપોન 2FM માઇનસ F1 માઇનસ F2 મલ્ટીપ્લાય બાય સી. L ઇઝ ઇક્વલ ટુ 40, FM ઇઝ ઇક્વલ ટુ 40, F1 ઇઝ ઇક્વલ ટુ 20, F2 ઇઝ ઇક્વલ ટુ 25 અને C ઇઝ ઇક્વલ ટુ 20. હવે આ જ વસ્તુ એક વખત જોઈ લઈએ કે ભાઈ કઈ રીતના ક્યાં આપેલી છે. FM એટલે કે 40, F1 અને F2 L કેટલા છે તો કે અધ સીમા હોય એટલે એ આવે 40 અને બધાનો વર્ગનો ડિફરન્સ કેટલાનો છે તો કે 20 નો એટલે એને કહેવાય C. કિંમતો મૂકીએ M0 ઇઝ ઇક્વલ ટુ 40 પ્લસ 40 માઇનસ 20 છેદમાં 2 ગુણ્યા 40 માઇનસ 20 માઇનસ 25 મલ્ટીપ્લાય બાય 20. 40 પ્લસ 40 માઇનસ 20 એટલે 20 મલ્ટીપ્લાય બાય 20 એટલે કેટલા આવશે 20 ગુણ્યા 20 એટલે 400. 80 માંથી 20 બાદ કરો ને પછી 25 બાદ કરો તો પેલા શું કરે ખબર બેનો ટોટલ કરી નાખે એટલે 40 ને 5 45. 80 માંથી 45 બાદ કરો એટલે કેટલા આવે 35. સરળ રહી એટલા માટે 40 પ્લસ 11.4285 તો આન્સર કેટલો આવે તો કે 51.4285. રાઉન્ડ ઓફ કરીએ તો 51.43. હવે તો કે વિષમતા SK ઇઝ ઇક્વલ ટુ x બાર માઇનસ M0. x બાર કેટલો મળ્યો 53.8 માઇનસ M0 51.83 તો 2.37 જવાબ મળે. ફરી પાછું એક વખત રિપીટ કરી દો x બાર માઇનસ M0 અહીંયા ઉપર ગોતેલ જ હોય આપણે SK. તો અહીં સૂત્ર શું લખાય ખબર SK ના છેદમાં S. SK ના છેદમાં S. S કેટલા છે 22.04. 2.37 ના છેદમાં 22.04. તો ટોટલ આન્સર કેટલો થયો આપણો તો કે 0.1075 અને રાઉન્ડ ઓફ કરી તો જેની કિંમત કેટલી મળે વિષમતાંકની તો કે 0.11. તેથી કહી શકાય છે કે આવૃત્તિ વિતરણ ધન વિષમતા દર્શાવે છે. શું કામ કેમ કે વિષમતાનું મૂલ્ય ઓછું છે તેથી તે સૂચવે છે કે તે લગભગ સમમિત છે. જેમ ઓછું મૂલ્ય હોય એમ શું સાબિત કરે તો કે